ગળદેવનો મેળો. શું નામ છે? ગળદેવનો મેળો. આ પણ પ્રચલિત આદિવાસી સમાજનો એક પ્રખ્યાત મેળો છે. સાહેબ શું વિશેષતા છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ જે માંચડો છે, આ માંચડો બાંધેલો છે કંઈક. ત્યાં એક આડી લાકડી છે એ લગાવેલી છે અને આ લાકડીના એક છેડે તમે જોશો ને તો એક માણસ છે. ઓકે, આ માણસને આ રીતના લટકાવવામાં આવે છે. સાહેબ આવું તો કેમ કરવામાં આવે છે? સાહેબ એની કંઈક બાધા છે. શું છે એની કંઈક બાધા છે. હવે જોઈએ આપણે આ ગળદેવનો મેળો શું કહેવા માંગે છે અને કેવી આવી પ્રથા છે. તો દાહોદ વિસ્તારના આ આદિવાસીનો મેળો છે ગળદેવનો મેળો. કોઈ બાળક શરીરે ગળતું હોય, ગળતું દેટ્સ મીન્સ કે પાતળું થતું હોય, સમજી શકો છો કે અશક્તિ ટાઈપનું ગળતું હોય તો તેના માતા પિતા બાળકની બીમારી દૂર કરવા ગળદેવની બાધા રાખે છે. બાધા રાખનાર 5 દિવસ ઘરની બહાર રહીને પોતાના શરીરે શું કરે છે? હળદર ચોપડે છે. બાધા રાખનાર છે ને એ 5 દિવસ ઘરની બહાર રહીને પોતાના શરીર ઉપર શું ચોપડે છે? હળદર ચોપડે છે. આવી આખી એમની પ્રથા છે. છેલ્લે ઉપવાસ કરીને મેદાનમાં ગણદેવના નામનો 20 થી 25 ફૂટ ઊંચો થાંભલો રોપે છે. તેની ટોચ ઉપર લાકડાનો રેન્ટ બેસાડે છે. રેન્ટ અહીંયા તમે જોઈ શકો આ રેન્ટ બેસાડે છે અને રેન્ટના એક છેડે ખાટલી અને બીજા છેડે દોરડા બાંધવામાં આવે છે. એક છેડે ખાટલી અને બીજા છેડે દોરડા બાંધવામાં આવે છે. થાંભલાના માળા ઉપર ઊભા રહીને બાધા લીધેલ વ્યક્તિને રાતા કપડાની ગાતરી વીંટાવીને રેન્ટ ઉપરથી ખાટલીમાં સુવડાવવામાં આવે છે. દોરડા વડે 4 માણસો ખાટલીમાં સૂતેલા માણસને ગળદેવની આસપાસ 4-5 ચક્કર ફેરવે છે. ત્યારબાદ ગળદેવના સ્તંભના થડમાં બકરાનો ભોગ આપી માણસને નીચે ઉતારી લે છે. આ પ્રસંગે બધા રાખેલ માણસો વારાફરતી ઢોલના અવાજ સાથે બાધા રાખેલ માણસો વારાફરતી ઢોલના અવાજ સાથે બાધા માનતા છોડે છે અને મેળાનો આનંદ માણે છે. તો આવી એક પ્રથા છે જે તમને કેસેવા જોવા મળશે? ગળદેવના મેળાની અંદર જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ માંચડો છે, અહીંયા ખાટલો છે. ઓકે, આ ખાટલો અહીંયા છે, અહીંયા એના ઉપર આ લાકડી છે, આ રીતના લાકડી છે, અહીંયા માણસ છે એ આ રીતના બાંધેલો છે જેની બાધા છે અને અહીંયા એક દોરડું છે. આ દોરડાને આ રીતના ફેરવવામાં આવે છે જેનાથી આ ચક્કર ફરશે. તો આ એક કહેવાય છે કે ગળદેવની 4-5 ચક્કર આ રીતના ફેરવવામાં આવે છે. એના પછી બલિ આપવામાં આવે છે બકરાની અને એના પછી આ રીતના બાધા છે એ છૂટે છે. તો આ એક પ્રથા તમે કહી શકો, આ એક મેળો તમે કહી શકો. તો ગળદેવનો મેળો એક્ઝામની અંદર પૂછાઈ જાય તો યાદ રાખજો, એક્ઝામની અંદર ગળદેવનો મેળો એ આદિવાસી સમાજનો બહુ પ્રખ્યાત મેળો છે જેની અંદર આજે મેં અહીંયા લખેલું છે અને મેં જે સમજાવ્યું આવી કઈ પ્રથા છે એ અહીંયા જોવા મળે છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.